ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામના ખેડૂતે 10 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું। ભાવનગર જિલ્લામાં આમ તો મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, ડુંગળી તેમજ રવિ પાકમાં ચણા, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હવે ઘણા ખેડૂતો વિવિધ અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી પરંપરાગત ખેતીની સરખામણીએ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને ઘણા ખેડૂતો ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામના ખેડૂત ગોહિલ તખતસિંહ, જેઓ ગયા વર્ષે તરબૂચનું વાવેતર કર્યું હતું, તળાજા નજીક આવેલ ગામે ખેડૂતની મુલાકાતે ગયા હોય ત્યાંથી પોતે તરબૂચની ખેતી કરવા અંગેનો વિચાર આવ્યો હતો, જેથી ગયા વર્ષે પણ તેઓએ તરબૂચનું વાવેતર કર્યું હતું, જેમાંથી 1 વીઘા દીઠ 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવ્યું હતું। આ વર્ષે પણ પોતે 10 વીઘામાં પીળા તેમજ લાલ તરબૂચનું વાવેતર કર્યું છે। ગોહિલ તખતસિંહ મુળુભા, ગામ જૂના પાદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મેં 7 ધોરણ ભણેલો છું અને છેલ્લા 15 વર્ષથી હું ખેતી કરું છું। હું તળાજા તાલુકામાં દિહોર ગામે ગયેલો તો મેં જોયેલા તરબૂચ, તો મને એવું લાગ્યું કે મારે થોડાક તરબૂચ બનાવવા છે, તો મેં ગઈ સિઝનમાં બનાવ્યા હતા। આ સિઝનમાં મેં પહેલાં ખેતી ક્યાર કરેલ છે, ખેડેલી છે, પછી દેશી ખાતર નાખેલું છે, પછી બેડ બનાવેલા છે, પછી ડ્રીપ પાથરી અને મલ્સિંગ પાથરેલું છે, અને ત્યાર પછી સોંપેલ છે। મલ્સિંગ પાથરવાથી ખડ નથી નીકળતું, સામાન્ય દવા છાંટવી પડે છે, વધુ પડતી દવા નથી છાંટતી। નીમ ઓઇલ એવી દવા છાંટવી પડે છે। મેં ગઈ સિઝનમાં મારે 10 વીઘાના તરબૂચ હતા, તો 10 લાખનું વેચાણ થયું હતું, એમાંથી મારે 5,500 મણ તરબૂચ નીકળ્યા હતા એમાંથી। મેં ગઈ સિઝનમાં તળાજા વેપારીને આપી દીધેલા હતા 9 રૂપિયાનો કિલો, એટલે 180 રૂપિયાના મણ લેખે આપેલા હતા। તરબૂચમાં હારામાં સારું ઉત્પાદન મળે છે। 80 દિવસે આમાં શરૂઆત થઈ જાય છે અને 90 દિવસની અંદર આનો પાક પૂરો થઈ જાય છે, અને ત્યાર પછી ગમે એ પાક આપણે નવો સોંપવો હોય તો સોંપી શકીએ। ખેડૂતના જણાવ્યા મુજબ પોતે 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકો મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું ન મળતું હોય, જેથી અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે અને તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। હાલ તરબૂચનું વાવેતર કર્યું છે, તેમાં ડ્રીપ પદ્ધતિ તેમજ મલ્ચિંગ કરવામાં આવ્યું છે। મલ્ચિંગ કરવાના કારણે તરબૂચના પાકમાં નિંદામણ ખર્ચ ઘટે છે, તેમજ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, તેમજ ડ્રીપ પદ્ધતિથી પાણીનો બચાવ થાય છે।